નખત્રાણામાં આજે ઈદનું વિશાળ જુલુસ નીકળ્યું હતું. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે ઈદના તહેવાર નિમિત્તે વિશાળ જુલુસ કાઢવામાં આવ્યું હતું. જુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ મજબૂત રાખવામાં આવી હતી અને ઠેર ઠેર કોમી એકતાના દર્શન થયા હતા. નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણામાં સમસ્ત લઘુમતી સમાજ દ્વારા જશ્ને ઈદે નબીના જુલુસમાં નખત્રાણાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો આજે જોડાયા હતા અને ઈદની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નવાનગર મોહમ્મદી મસ્જિદથી લઈને નખત્રાણા મેઇન બજાર, જૂના પોલીસ સ્ટેશન, ગઢવાડા પીર સુધી આ જુલુસ વર્ષોથી ક્રમબદ્ધ રીતે કાઢવામાં આવ્યું છે. જે મુજબ આજે પણ નીકળ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ખાસ કરીને નખત્રાણા અને તેની આસપાસના વિસ્તારના લોકો પણ આ ઈદના જુલુસમાં જોડાયા હતા અને ઠેર ઠેર કોમી એકતાના દર્શન થયા હતા. ઠેર ઠેર જુલુસનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને ખિજમતે ખલદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી જે સેવા કરવામાં આવે છે તે સેવા આજે પણ બરકરાર રાખવામાં આવી હતી. સલીમભાઈ ચાકી, હાજી કુંભારભાઈ મુસાભાઈ નોડે, મહમદ હુસૈન, મુબારક કુંભાર, હાજી સુલેમાન કુંભાર સહિતના લોકો જોડાયા હતા.